શિવ મંદિર દાત્રાણા સર્વરોગ નિદાન કેમ્પ મિત્રો અહીંયા રાખેલો છે આજે તારીખ 2/7/2026 સર્વરોગ નિદાન કેમ્પ તમારો પહેલા લેજો એવા દરેક દીકરીઓના કે જેમના પુણ્યનું કામ સેવાનું કામ એ હસુભાઈ અને ટીમ કરે એકવાર એમને જોરદાર આજે વિજયભાઈની પુણ્યતિથિ કરા પણ એમાંય સાથે નિદાન અને એ નિદાન આજે ખબર છે ઘરે ઘરે એટલી રોગ પાડી આવે પૈસા આવી ગયા એમાં ના પણ સામે ભેગો ભેગ પાછળ રોગે આવ્યો એ હારો જાતો નથી કામ છતાંય હાથાના મોટેના દુખાવા મળતા નથી પેટના દુખાવા મળતા હોય અને પાપા એવા મને કે બહુ પેટમાં દુખે કેટલું ખાવી તો રોટલા ખાઈ અને બધી બાજુથી દુખાવા શરૂ થયા પૈસા આવી ગયા એમાં ના સુખ મળી ગયું સમૃદ્ધિ મળી ગઈ ના પણ પાછળ જે શાંતિ મળવી જોઈએ એ પણ ગામડામાં શાંતિ હોય પણ આજે આપણે જોઈએ છીએ અનેક પ્રકારના હોય ઘરે જોવા જાય તો 8 થી 10 એક ગામની અંદરથી કેન્સરના રોગ નામ આપણે ત્યાં કેન્સર થઈ જાય એમાં બહેનોને પણ એટલા જ કેન્સરના કેસો આજે અમે ગામડે જતા હોય જોઈએ પણ આ બધાનું એક જ રીઝન છે કે શાંતિ અને આ મેળવવા માટે પરિવારમાં સુખ હોવું જોઈએ વાત મોટી છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જો લેવા પાટીદાર છે તો કાંઈ સૌથી મોટા ઉદ્યોગપતિ ના હોય એ વિઠ્ઠલભાઈ રાજે આપણે ગામને તો ન ભૂલવું પણ સમાજ પણ ન ભૂલી શકો આવા વ્યક્તિ છે એ વ્યક્તિના નિમિત્તે આજે આપણે 16 બહેનોને સિલાઈ મશીન આપવાના છે 2.5 લાખથી વધારે લોકોને આપણે શિક્ષણ સહાય આપવાના અને અપાઈ ગઈ છે 2 લાખ રૂપિયા અને બીજી 50,000 જે કાંઈ થાય આ માત્ર લોકોને ઉપયોગીને મજબૂત બનાવવાનું કાર્ય પૈસાનો સદુપયોગ કઈ રીતે કરવો સમાજને વધારે મજબૂત કેમ બનાવવો એ આશયથી સમાજના તમામ આગેવાનોને આ કામ કરવું પડશે નકર એક દિવસ આ સમાજ આપણે કટોરું લઈને નીકળવું પડશે કંઈક મને મદદ કરો એ પહેલાની તૈયારીઓ આપણે આજે કરવી પડે દાંડિયા રાસથી કરવાની વાંધો નથી પણ એની સાથે સમાજને મજબૂત બનાવવા માટે કામ કરવું પડશે હું એવું કહીશ કે અમારી અહીંયા જે એવા 2 ગ્રુપ આવ્યા છે આપણી વચ્ચે એક તો ભગલરામ ગ્રુપ જેનું ઘણું યોગદાન જૂનાગઢ શહેરમાં રહ્યું છે બહેનો પણ આજે એવું ઘણું કામ કરી રહ્યું છે ત્યાં સમાધાન પણ છે મેરેજ બ્યુરો છે આવી અનેક પ્રવૃત્તિ કરે છે સમાજની અંદર સંબંધ કરવો એ આ અઘરો હોય સમાજની અંદર નાના મોટા કજિયા થાય એનો સોલ્યુશન પણ આ સમાજ કરે છે કે જરૂરી ખર્ચા કોર્ટ કચેરીમાં ન જવા માટે આ આયોજન થઈ ગયા છે હવે આવતા સમયમાં ભોજનરામને મારે કાંઈથી અપીલ કરવી છે અને ભગવાન સાનિધ્યમાં આપણે સૌ બેઠા છીએ ગોપીનાથ મહાદેવ આ સર્જન કરનાર છે અને તમને મારી એની કૃપા આપણી ઉપર સૌ પર છે આપણા સમાજને વધારે મજબૂત બનાવવા માટેનું આ કાર્ય છે તો આપણે એને કઈ રીતે કરીએ મારે તો એક સૂચન કરવું છે ભોજનરામ ગ્રુપને કે આવતા સમયમાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આપણી સારી દીકરીઓ અને નાના માણસો હોય દીકરીઓને આપણે કંઈ પહેરાવી અને સારું કરિયાવર આપેલી દીકરીઓને વિદાય કરી સાથે સમાજમાં જે ખર્ચા થઈ ગયા છે દેખાદેખી થઈ ગયા છે એને કેમ દૂર કરી શકાય અને જે આપણા બાળકો જે આપણા છોકરાઓ કે યુવાનો જે બિનજરૂરી વ્યસનમાં ફસાણા છે એને કઈ રીતે વાળવા એનું પણ આયોજન આ ભોજનરામ ગ્રુપને હાથ ઉપર લેવું જોઈએ એવી મારી લાગણી ભાવના છે ભગવાન આપણી ઉપર સદાય કૃપા રહી છે પણ જો હવે વધારે પડતું જો ભૂલ કરશું ને તો એ કૃપા એનીથી નીકળી જાય કારણ કે ભગવાન છે એ કૃપાકારક કામ કરે છે આપણને શક્તિ આપે છે તો સારા કાર્ય કરી અને સારા સમાજનું નિર્માણ થાય એવું કરવું જોઈએ હવે જીગરભાઈ છે એનો પરિચય તમને આપી દો નાનો માણસ ઘણા એવા સામાજિક કાર્યોમાં પોતે યોગદાન આપણા સમૂહ લગ્નની અંદર એન્કરની ભૂમિકાઓ ભજવે છે પછી કથાઓ હોય બીજા કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય એની અંદર નિઃશુલ્ક કામ કરતો હોય અને આજે આપણે એનું સન્માન કરવું છે અને હું બધા વડીલોને કહી
કે અમારો ફિગર નાનો છે ને ફિગર જ છે તેનું સન્માન અમારા વડીલો કરશે.